નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે મારે કોઈ પોલિટિકલ મુદ્દાને લઈને નથી વાત કરવી, ના આજે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપને લઈને મારે વાત કરવી છે, પણ આજે મારે વાત કરવી છે શિક્ષણના મુદ્દાને લઈને. એજ્યુકેશનના મુદ્દાને અત્યારે હાલ તો જે પ્રમાણે ચર્ચામાં લેવાવો જોઈએ એ ક્યાંક લેવાયો નહીં, અને પછી જે પરિસ્થિતિ જોવા મળી તેનાથી આપ સૌ અવગત જ છો. તો પણ હું એક નાનું બ્રીફ આપી દઉં. 3 મે 2026ના રોજ નીટ યુજીની પરીક્ષા યોજાઈ. ત્યારબાદ 12મી મે ખબર પડી કે ના પેપર લીકની અત્યારે હાલ તો જે પરિસ્થિતિ છે, જુલાઈમાં જે ઉગ્ર વિરોધ પ્રદર્શન જે ચાલુ થયું, અને સાથે સાથે 21મી જુલાઈએ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આ પેપર લીકના મુદ્દાને ગંભીર ગણાવ્યો અને તમામ દોષિતોને સજા આપવામાં આવશે તેવી પ્રકારનું એક નિવેદન પણ આપ્યું. પણ ત્યારબાદની પણ વાત કરવામાં આવે તો મુદ્દો જે પ્રમાણે ક્યાંક ચર્ચાયો એજ્યુકેશનની બાબત અત્યારે આવતો હતી, અને આ એજ્યુકેશનની બાબતમાં જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની અત્યારે આવતો જે માંગ કરવામાં આવી, ત્યારબાદની વાત કરવામાં આવે તો અલગ અલગ માંગ અને બધું જોવા મળ્યું. પણ તેની સાથે જ્યારે ચોમાસું સત્રની જે શરૂઆત થઈ, ચોમાસું સત્રમાં એક આક્ષેપ એ દર વખતે જે જોવા મળતો હોય છે ને આ વખતે પણ જોવા મળ્યો. મલ્લિકાર્જુન ખડગે કે જે ઊભા થયા રાજ્યસભામાં આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરી, પણ ત્યાં ક્યાંક એમને રોકવામાં આવ્યા, એવો એક આક્ષેપ પણ જોવા મળ્યો. બીજી બાજુ ફરી એકવાર ગયા, ત્યાં પણ ક્યાંક રોકવામાં આવ્યા. અને બીજી બાજુ જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે PM આવાસની બહાર જે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા અને તેમાં પણ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, જેઓ વિપક્ષના નેતા પણ છે, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ સહિત અનેક એવા વિપક્ષી નેતાઓ જે મેદાનમાં આવ્યા. જીતેન્દ્રસિંહ કે જે કેન્દ્રીય મંત્રી છે તેઓ ગયા. રાહુલ ગાંધી સાથે ચર્ચા વિચારણા 20 મિનિટ સુધીની થઈ. 20 મિનિટમાં સૌથી પહેલી બાબત રાહુલ ગાંધી દ્વારા એમ કહેવામાં આવી કે ભાઈ આ જે મુદ્દો છે તેના લઈને સદનમાં ચર્ચા કરો. તો એ વખતે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે યસ કહ્યું કે ના ચલો અમે તૈયાર છીએ ચર્ચા કરવા માટે. એ વખતે ક્યાંક જે માની ગયા કે ના અત્યારે તો ચર્ચા કરવા માટે તૈયાર, તેની ઉપર જે તપાસની બધીની જ બાબતમાં યસ કહ્યું. પછી ક્યાંક એવી પણ માંગ જોવા મળી કે ના ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની વાત. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પહેલાં ચર્ચા તો કરો, પછી અત્યારે તો જે આગળ જે પણ કંઈ હશે તેને લઈને કરીશું વાત. તો એક બાજુ જે રીતે ક્યાંક રાહુલ ગાંધી એમ કહ્યું કે ના ભાઈ અમે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પહેલાં માંગ કરી હતી તો એ એક્સેપ્ટ કરી, બીજી બાજુ જે માંગ કરવામાં આવી તે એક્સેપ્ટ ના કરી, એટલે કે ના હવે તો હજુ આ ધરણા યથાવત જ રહેશે. અનેક એવી ચર્ચાઓ જોવા મળી કે જેમાં રાહુલ ગાંધી દ્વારા 2 કે 3 વખત ના પાડવામાં આવી, પછી જીતેન્દ્રસિંહ નીકળી પણ ગયા. એટલે અત્યાર સુધીનું જે કહેવાય કે બાબત જે સામે આવી તેને લઈને સવાલ એ છે કે આ રાજકીય ઘમાસાણની વચ્ચે શું શિક્ષણના મુદ્દા ઉપર કોઈ સોલ્યુશન આવશે કે કેમ? તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે, ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા पार्टी प्रवक्ता है. आप ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. हर्षवर्धन जी, जिस तरीके से अगर हम नीट यूजी की बात करें, मैंने सबसे पहले ही मैंने बताया कि 3 मई 2026 को एग्ज़ाम हुई और 12 मई से जो विरोध शुरू हुआ, मगर जब आज की हम बात करें तो लोक कल्याण मार्ग पर जो आज राहुल गांधी ने जो प्रोटेस्ट की और वहाँ पे जो एक शुरुआत हुई, ये एजुकेशन का मुद्दा है और यहाँ पे भी कहीं पे राजकीय घमासान दिख रहा है. किस तरीके से देख रहे हैं आप इसको? देखिए, एक बहुत बड़ा मुद्दा है और सबसे बड़ी बात है जो प्रदर्शन कर रहे हैं उनके साफ तौर पे कहना है कि कहीं न कहीं इस तरह के जो पेपर लीक के मामले हो रहे हैं उस पे कहीं न कहीं जवाबदेही जो है वो की जानी चाहिए. जहाँ तक विपक्ष की बात है, देखिए लोकतंत्र में क्या है, सत्ता पक्ष के साथ साथ विपक्ष की यज्ञ भाई बहुत बड़ी भूमिका है. सहमति हो सकती है, असहमति हो सकती है, लेकिन कभी भी इस तरीके के इश्यू आए तो उसे जो है समझने की संवेदनशीलता के साथ जो है कोशिशें की जानी चाहिए. मुझे लगता है मोदी सरकार कहीं न कहीं इस संवेदनशीलता को भांप नहीं पाई, क्योंकि पिछले कुछ समय से हम देख रहे हैं लगातार विपक्ष और सिविल सोसाइटी के विद्रोह में जो भी मतलब आंदोलन हो रहे हैं उससे
मोदी सरकार खुद को जो है सुरक्षित मानकर चल रही थी और कहीं ना कहीं आत्मविश्वास में वो जी रही थी कि भाई ये हमारे खिलाफ तो कुछ हो ही नहीं सकता था, क्योंकि विपक्ष भी लगातार टूट रहा था। आप देखिए किस तरीके से लगातार पहले उद्धव ठाकरे टूटे, उसके बाद टीएमसी के तोड़ने का क्रम चला, तमाम तरह की चीजें चली। आज विपक्ष की बात अपनी अलग जगह है। आज असल में हुआ क्या था, मल्लिकार्जुन खड़गे का जन्मदिन था, उन्होंने कहा साहब हम केक वगैरह नहीं काटेंगे, कई कांग्रेस के नेता जो है वो उनको बधाई देने के लिए गए थे। और कल जिस तरीके का लाठीचार्ज वगैरह हुआ उसमें कई नौजवान जो है बुरी तरह जो है वो घायल हुए, उसके खिलाफ जो है एक एकजुटता का प्रदर्शन जो है कांग्रेस के द्वारा जो है वो किया गया। तो वो अपनी जगह है, सत्ता पक्ष अपनी जगह है, वो बातें सही हैं। लेकिन शिक्षा जैसे मसले पर आप ये लगाइए कि भाई पिछले 10 सालों के अंदर 100 से ज्यादा पेपर लीक के मामले हो चुके हैं। आपके अलग गुजरात की बात करें तो गुजरात में भी कई मामले ऐसे जो है वो दर्ज हो चुके हैं, लेकिन उसके बाद कुछ नहीं हुआ। एनटीए जिसको आपने परीक्षा करवाने का जिम्मा सौंपा है, उसने लगातार मतलब सीयू सीईटी की परीक्षाएं भी आपके एनटीए करा रहा, तमाम तरह की चीजें करा रहा और लगातार पेपर जो है वो लीक होते जा रहे हैं। तो कहीं ना कहीं ये एक सवाल है जिसको लेकर जो है आज एक नई तरह की घेराबंदी जो है वो शुरू हुई। और सवाल क्या है या कि भाई सवाल जो है छात्रों से जुड़ा है, जैन जी से जुड़ा है। जैन जी जिसकी तादाद जो है वो बहुत ज्यादा है, 35 वर्ष से ज्यादा का जो युवा है वो एक गेम चेंजर है, एक तरीके से आप कह सकते हैं। हम विकसित भारत की बात कर रहे हैं तो उसमें एक बहुत बड़ा गेम चेंजर जो है वो आपका ये युवा होगा। कहीं ना कहीं इस युवा के आंदोलन के जरिए जो है अपने वोट बैंक में छेदमारी की कोशिशें भी जो है शुरू हो चुकी है। और आप समझ सकते हैं कि आपदा में अवसर हर कोई देखता है। आज शरद पवार जंतर एक और सवाल, संसद की बात करें तो वहाँ पे भी मल्लिकार्जुन खड़गे जी ने शुरुआत की थी इसके ऊपर चर्चा करने की, मगर वहाँ पे भी चर्चा नहीं हुई। उसको भी आप किस तरीके से देख रहे हो? मैं वही वाली बात कह रहा हूँ। आज कई सदस्य जो है कांग्रेस के वो मिले थे ओम बिरला साहब से कि हम इस पे जो है चर्चा चाहते हैं। अब आप ये बताइए कि सदन चलाने का सत्ता पक्ष का भी उतनी जिम्मेदारी है जितनी विपक्ष की। आपको विपक्ष को साथ लेकर चलना पड़ेगा, ये सबसे बड़ी दिक्कत है। ओम बिरला साहब से जब कहा गया, उन्होंने कहा कि साहब सरकार से हम पूछ के फिर आपको बताएंगे। भाई जो आपका स्पीकर है वो तो निर्विरोध चुना जाता है, आपका निर्विरोध है वो, मतलब ये नहीं कि आप सत्ता पक्ष के साथ ही चलेगा या विपक्ष के साथ चलेगा। तो कहीं न कहीं सदन चलाने की जिम्मेदारी उनकी भी है। और कांग्रेस की मुझे लगता है 2 तरह की मांग थी यज्ञ भाई। पहली मांग थी कि गृह मंत्री सदन में अपना स्पष्टीकरण दें। दूसरा, पेपर लीक पर जो है इस बार के मानसून सत्र में चर्चा हो। कहीं ना कहीं सरकार जो है इन मांगों से दूरी सरकार ने बना ली, वो इनकी मांगों को मानती भी नहीं दिखी। उन्होंने कहा कि प्रधानमंत्री माफी मांगे और दूसरा गृह मंत्री इस्तीफा दें। तो जितेंद्र सिंह जब पहुंचते हैं तो उसके बाद प्रधानमंत्री की माफी मांगने पे कोई निर्णय नहीं लिया जाता है। दूसरा जो है आपका जो है गृह मंत्री जो है अपना इस्तीफा भी दे, इस पर सरकार सहमत नहीं थी। 2 मांगों पर सरकार सहमत थी कि सदन पे चर्चा करेंगे और पेपर लीक पे चर्चा करेंगे। तो यहीं से फिर एक नई तरह की चीजें जो है वो शुरू हुई। और मुझे लगता है कि विपक्ष एक तरह से सत्ता पक्ष सोच रहा था कि वो तो अजय है, उसको कोई कुछ नहीं कर सकता है। आज इस मामले के बाद सरकार को मुझे लगता है कल संसद में जो है वो बैकफुट पर आने को मजबूर होना पड़ा। और मुझे लगता है जिस तरह से तमाम तरह के दल जो है इसमें जुड़े हैं, उसको देखते हुए मुझे लगता है कि ये आंदोलन अभी थोड़ा आगे जाएगा। सरकार के लिए, मोदी सरकार के लिए इतनी आसान राह इस बार नहीं होने वाली मानसून सत्र पे। वो सोचते थे साहब परिसीमन का बिल ले आएंगे, महिलाओं की सीटें बढ़ा देंगे, तो कहीं ना कहीं राह अभी आसान नहीं लग रही है यज्ञ भाई। जी हिरणભાઈ, એજ્યુકેશનને મુદ્દાને લઈને અત્યારે હાલ તો જે ચર્ચા જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક એમ કહે ને કે એજ્યુકેશન ઉપર ચર્ચા જ નથી। ચર્ચા કરવાની અત્યારે હાલ માંગ કરવામાં આવી તમારા દ્વારા, એ પણ સદનમાં કે ભાઈ તમે અહીંયા વાત કરો, પણ ત્યાં પણ અત્યારે હાલ તો ના જોવા મળી। અને પછી જે પીએમ આવાસની બહાર ધરણા પ્રદર્શન પણ થયું, પણ ત્યાંથી પણ અત્યારે હાલ તો જે અટકાયત કરી લેવામાં આવી। કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ મુદ્દાઓને આપ? જે પ્રકારે સરકાર અત્યારે વર્તી રહી છે, પેપર લીકની વાત હોય, શિક્ષણ વ્યવસ્થાની વાત હોય, સંપૂર્ણ ખાડી ગઈ, ત્યારે સરકાર સ્વચ્છંદી અને અભિમાની રીતે સરમુખત્યા રીતે વર્તી રહી છે, ત્યારે સંવાદની વાત કરવાની જગ્યાએ સંવાદથી ભાગી રહી છે સરકાર। અત્યારે એમને સંવાદ કરવાની વાત યાદ આવી છે। છેલ્લા 20 દિવસથી જંતર મંતર પર દેશનો યુવાન ત્યાં ભૂખ્યો તરસ્યો ત્યાં ઉભો રહીને માંગ કરી રહ્યો છે કે શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે તમે શિક્ષણ મંત્રીનું રાજીનામું આપો। પણ 20 જૂનથી લઈને 20 જુલાઈ સુધી સરકારના પેટનું પાણી હલતું નથી, સરકાર જરા પણ બોલતી નથી, જરા પણ સંવાદ કરતી નથી। હવે વાત આવે છે સંસદમાં। સંસદમાં માનનીય મલ્લિકાર્જુન ખડગેજીએ શરૂઆત કરી, માત્ર 2 જ મિનિટમાં સંસદ સ્થગિત કરી દેવામાં આવ્યું।
જે સર્વોચ્ચ જગ્યા કહેવાય, જ્યાં આપણે લોકતંત્રમાં સંવાદની વ્યાખ્યા કરતા હોય, ત્યાં વિવાદ કરતા હોઈએ અને આખો દેશ જોતો હોય કે ભારત દેશની અત્યારે કઈ સમસ્યા છે જેની પર વાત થવી જોઈએ, એ સંસદમાં પણ વાત નકારી દેવામાં આવી. સંસદ તરફ કૂચ કરવામાં આવ્યું. એ વખતે ભારતના યુવાનો ઉપર, જેન્ઝી લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એવા ગુંડા લોકો એમાં ભેગા થયા જેની કોઈ બેચ નહીં, જેના પર કોઈ આઈડેન્ટિટી નહીં, કોઈ પણ વ્યક્તિ દ્વારા ત્યાં શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા લોકો પર બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો. ત્યારે છેવટે આ તમામ વસ્તુઓનો જવાબદાર કોણ છે એના માટે ગૃહમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને સ્પષ્ટતા માંગવામાં આવી કે આ વ્યક્તિમાં કોણ છે જે આવા લોકો પર બર્બરતાપૂર્વક કામ કર્યું છે. ભારતના યુવાનોને અવાજને મજબૂત કરવા માટે જે છાત્રોની ગુંજ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, જે છેલ્લા 40 દિવસથી ચાલી રહ્યો છે અને જે કોટાથી શરૂઆત થઈ હતી દેહરાદૂન અને પછી અત્યારે હાલમાં જે ઘટનાક્રમ જંતર મંતર પર થયો, ત્યારે જવાબદાર વિપક્ષ તરીકે પ્રધાનમંત્રીએ આ વાતને રજૂ કરવી જોઈએ. માત્ર 5 કિલોમીટર દૂર તમારા નિવાસ સ્થાનથી સંસદથી નજીક આ મોટી ઘટના બનતી હોય, દરેક બાબતમાં ટ્વીટ કરવાની વાત કરવામાં આવે, મન કી બાત કરવાની વાતમાં માહિર હોય એવા પ્રધાનમંત્રી એ મૌન થઈ જાય, ત્યારે નિવાસ સ્થાન પર વાત કરીને આદરણીય રાહુલ ગાંધીજીએ ત્યાં ધરણા પ્રદર્શન કર્યા અને એ ધરણા પ્રદર્શનને એ પણ શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન હતા, પણ એમને ખબર પડી કે આ આખી વાત સમગ્ર દેશમાં રજૂ થઈ ગઈ છે. વાત અમારા હાથમાં એક વાત મારે આમાં પૂછવી છે આપણે. હર્ષવર્ધનજીએ પણ જે પહેલા કહ્યું કે પહેલા જીતેન્દ્રસિંહ આવ્યા, 20 મિનિટ સુધી ચર્ચા થઈ. તેમણે સૌથી પહેલી માંગ રાહુલ ગાંધી એમ કરી કે ભાઈ સદનમાં ચર્ચા કરો. ચલો એ લોકોએ હા પાડી દીધી, તો પછી તરત તો આટલું મોટું કેમ જે પ્રોટેસ્ટ કરવાની જે જરૂર પડી? ચલો ચર્ચા તો કરો. ચલો પહેલાં તમને ચર્ચા કરવાની ના પાડી, બરાબર છે, જે મલ્લિકાર્જુન ખડગેજીને જ રોકવામાં આવ્યા, પછી એ લોકો જે ચર્ચા કરવા માટે તૈયાર થયા, તો પછી એમ કહેવામાં આવે છે કે ના ભાઈ શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે કોઈ ચર્ચા નહીં કરીએ. એટલે જો ચર્ચા કરવાની આવે બાબત તો તરત પ્રોપરલી ચર્ચા થઈ ગઈ હોત ને સદનમાં. હિરેનભાઈ, લગ્નભાઈ, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, ભ્રામક બોલવું અને જુઠ્ઠાણું ફેલાવવું એ ભારતીય જનતા પાર્ટીને રગરગમાં છે, એના ડીએનએમાં છે. 20 જૂનથી 20 જુલાઈ, એક મહિના સુધી આ યુવાનો ત્યાં ધરણા પ્રદર્શન પર બેઠા હતા. ગઈકાલે એક મિનિટ મારી વાત, ગઈકાલે સ્વાસ્થ્ય મંત્રી, શિક્ષણ મંત્રીના વિભાગમાંથી કોઈ પણ નહીં, સ્વાસ્થ્ય મંત્રી જ્યારે સંસદ ચાલુ થવા છે એના થોડા સમય પહેલા ત્યાંથી સીજેપી ના લોકોને બોલાવે છે ચર્ચા કરવા માટે. 10 મિનિટ માટે વાત આપે છે, દેખાવ પૂરતી વાત થાય છે, ચર્ચા કોઈ થતી નથી. સંસદની અંદર લોકસભાના વિપક્ષના નેતા અને રાજ્યસભામાં પણ આ બંને સદન પર જ્યારે પેપર લીક અને શિક્ષણના મુદ્દે ચર્ચા શરૂઆત કરી રહ્યા છે, સંવાદની વાત શરૂ કરે છે, ત્યારે તરત સદન ખારીજ કરી દેવામાં આવે છે. હિરેનભાઈ, હું એમાં ના નથી પાડતો કે ભાઈ સદનમાં ચર્ચા શરૂ કરી, એ તો અમે પણ જોયું, પણ પછીની વાત કરવામાં આવે તો પછી પણ તરત એ વખતે ચર્ચા કરવી જોઈએ ને, હું એમ કહું છું. સરકાર આ ચર્ચાથી ભાગી રહી છે. સંસદમાં ચર્ચા કરવા તૈયાર હતા, સીજેપી ના લોકો છેલ્લા 1 મહિનાથી ત્યાં ધરણા પ્રદર્શન કરી, એ લોકો ચર્ચા કરવાની જગ્યાએ સરકાર ન કરી, અને હવે જયારે ખબર પડી કે મુદ્દો તમારા હાથથી બહાર નીકળી ગયો છે, હવે તમારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા આપ્યા સિવાય કોઈ વિકલ્પ નથી, એટલે હવે ચર્ચા મુદ્દાની વાત કરી. ચર્ચાની મુદ્દાની વાત આજ સવારે લોકસભાના સ્પીકરને રજૂઆત કરી હતી, તો કેમ આજે ચર્ચા ન થઈ? હવે આપને રોકવા માંગુ છું. હવે હું સીધો એક સવાલ અત્યારે તો હેમંતભાઈને હવે પૂછીશ. હિરેનભાઈ, હવે હું હેમંતભાઈને સવાલ કરી લઉં. હેમંતભાઈ, દર વખતે આ સવાલ થાય છે, દર વખતે કે વિપક્ષ જ્યારે કોઈ એક મુદ્દાને લઈને આવે તો ત્યારે સત્તા પક્ષ ના પાડી દે, ભાઈ અમારે નથી કરવી ચર્ચા, અને પછી જ્યારે મુદ્દો મોટો બને ને પછી અત્યારે તો ચર્ચા કરવા માટે આવો છો, અને આપણે આ કોઈ અન્ય બાબતને લઈને વાત નથી કરવી. આ એક બહુ જ સેન્સિટિવ ટોપિક છે, એ પણ નીટ અને યુજીનું,
જ્યારે નીટની વાત આવે, આપ પણ ડૉક્ટર છો, આપે પણ જે નીટની પરીક્ષા આપી છે, તમને પણ ખબર હશે કે ના એ સમય અત્યારે તો કેવો હોય વિદ્યાર્થીઓ માટે. શું કહેશો આપ તેને લઈને? યજ્ઞભાઈ, નીટ પેપર લીકના મામલે સરકારે ક્યારેય ચર્ચાથી પીછેહટ કરવાની કે ચર્ચા માટે તૈયાર નહીં થવાની કોઈ માનસિકતા દર્શાવી નથી. આજે પણ જયારે ભૂપેન્દ્રસિંહજી મળ્યા ત્યારે જે વાત થઈ તે પ્રમાણે આ મુદ્દે પૂરી રીતે ચર્ચા કરવાનું સરકારનું મન છે. એને માટે સરકારે ક્યારેય પોતાની અનિચ્છિતતા દર્શાવી નથી. પરંતુ આખા મામલાને જો તમે જોવા જાવ ને રેટ્રોસ્પેક્ટિવલી, આ જેટલા પેપર લીક થયાના તમે જે વાત કરી હમણાં કે છેલ્લા 20 વર્ષમાં લગભગ 100 થી 150 કરતા વધારે પેપર લીક થવાની ઘટના વિવિધ રાજ્યોમાં બની. એમાં 2004 થી 2014 દરમિયાન યુપીએના શાસનના દરમિયાન તમે જે આ નીટની વાત કરો છો ને, એ વખતે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ હતી. 2004માં સીબીએસઈ ની ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ પેપર લીક કોંગ્રેસના શાસનમાં. 2006માં સીબીએસઈ નું 12મા ધોરણનું એકાઉન્ટન્સીનું પેપર લીક થાય શીલા દીક્ષિતજી જ્યારે એમ નહીં. જો હેમંતભાઈ, મારી જોડે અડધો જ કલાક છે, અડધો કલાકમાં મારે બધું અત્યારે તો કમ્પ્લીટ કરવાનું, એટલે અત્યારે હાલની મુદ્દા ઉપર વાત કરીએ આપણે. આ પેપર લીક સામે પેપર લીક ના થાય એનો માટેનો કાયદો કોણ લાવ્યું? ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર 2024માં પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 કે જેમાં પેપર લીકમાં ઇન્વોલ્વ, ઓર્ગેનાઇઝ કોપીઇંગમાં ઇન્વોલ્વ, ઇમ્પર્સોનેશનમાં કે એક વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ જો પરીક્ષા આપતી હોય, આ બધા જ ગુનાઓ સામે 5 વર્ષની સખત કેદની સજા અને 1 થી 5 કરોડની પેનલ્ટીની જોગવાઈ કોઈના શાસનમાં થઈ હોય તો એનડીએના શાસનમાં, ભાજપના શાસનમાં થઈ. 70 વર્ષમાં કોંગ્રેસને આવો કાયદો લાવવાનું કેમ ના સૂઝ્યું? મને યજ્ઞભાઈ એનો તો મને કોંગ્રેસ જવાબ આપે. અને બીજી વાત, આજે સીજેપી ની વાત કરે છે કે મહિનાથી એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા. કોંગ્રેસના કયા નેતા સીજેપીના નેતાઓને મળવા ગયા? અને સીજેપીના નેતાઓને જેપી નડ્ડાજી કાલે 4 કલાક મળ્યા. 4 કલાક આની ચર્ચા થઈ છે. જે 10 મિનિટ મળવાની વાત કરે છે ને હિરેનભાઈ, 4 કલાક ચર્ચા થઈ. અને જે મુદ્દાઓ પર છે તો ડેમોક્રેસીનો આખરે એસેન્સ શું છે? હંમેશા નેગોશિએશન ઇઝ ધી એસેન્સ. પણ એની સાથે વાયોલન્સ જયારે મળે, એની સાથે જયારે એન્ટીનેશનલ એલિમેન્ટ્સ મળે, જયારે નીટ પેપરમાં જે લોકો સફળ થયા છે એનો એક પણ ફેમિલી મેમ્બર એ પ્રોટેસ્ટ માર્ચમાં ના હોય અને એની જગ્યાએ મોદી કો હટાઓ, મોદી કો મિટાઓ અને उमर खालिद को छोड़ो, शर्जील इमाम को छोड़ो, आखा सीता का नाम लेके नीता के पति का काम हो रहा है, આખા જયારે ઇશ્યુ ડાયવર્ટ થઈ જાય અને દેશમાં જે એસેન્શિયલ વસ્તુ એક્ઝામિનેશનના પેપરના મુદ્દે, અને નરેન્દ્રભાઈએ તો આજે એનડીએ ની મિટિંગમાં પણ કહ્યું કે ભાઈ નીટ પેપરના મુદ્દે જે કંઈ થયું છે એ ઘોર પાપ છે. એમાં જે કોઈ ઇન્વોલ્વ છે એને સખત નસીહત થશે. એને માટે ચર્ચા કરવાનું સરકારનું મન ખુલ્લું છે. તો મને એવું લાગે છે કે ધ પરફેક્ટ ડેમોક્રેટિક પ્લેટફોર્મ ઇઝ લોકસભા. ખડગેજીએ શરૂઆત કરી ત્યારે કેમ એમને રોકવામાં આવ્યા? હું એવું માનું છું યજ્ઞભાઈ, બધા જ ઇસ્યુને એક સાથે મિક્સ કરવામાં આવે છે. રામ મંદિરમાં જે પ્રમાણે અયોધ્યામાં ચોરી થઈ એનો મુદ્દો હોય, સીજેપીના પ્રોટેસ્ટ અંગે વિરોધ પક્ષના જ અન્ય નેતાઓ જયારે આ મુદ્દા ઉપર પહેલા ચર્ચા થવી જોઈએ, પોલીસ એક્શન અંગે પહેલા ચર્ચા થવી જોઈએ, એક કોમોશન આખું ઉભું થાય જ્યાં તમારું સભાનું એ વ્યવસ્થિત રીતે ચાલી જ ન શકે એવું વાતાવરણ હોય તો કયા મુદ્દા ઉપર તમે સંસદને ચલાવી શકો? ગઈકાલે જે આખું લોકસભા ને રાજ્યસભાને વારંવાર બરખાસ્ત કરવી પડી એની પાછળનું કારણ જ આ છે. મને એવું લાગે છે કે જો વિરોધ પક્ષોનો સંપૂર્ણપણે સહકાર હોય તો આ તમામ મુદ્દે ચર્ચા કરવાની સરકારે જયારે ઓલ પાર્ટી મિટિંગ થઈ એ વખતે કહેલું છે કે રામ મંદિરમાં મુદ્દે જે કઈ ચોરી થઈ છે એના મુદ્દેની ચર્ચા હોય, નીટ પેપરના મામલે ચર્ચા હોય, આ બધા જ મુદ્દે ચર્ચા કરવાની સરકારની પૂરેપૂરી તૈયારી છે. મને એવું લાગે છે કે લોકશાહીના વાતાવરણમાં આપણે લોકશાહીના મૂલ્યોને અનુસરીને જો વિરોધ પક્ષનો સરકાર હોય, આજે જે પ્રમાણે દેખાવ થાય યજ્ઞભાઈ, હું તમને વાત કરું, રાહુલ ગાંધીને યજ્ઞભાઈ, રાહુલ ગાંધીજી અને વિરોધ પક્ષના નેતાઓ આજે પ્રધાનમંત્રીના રેસિડેન્સની બિલકુલ બહાર જયારે ધરણા કરે ને ત્યારે યજ્ઞભાઈ સિક્યુરિટીના કેટલા મોટા ઇસ્યુ થાય. આપણે આપણા પડોશી દેશોમાં શેખ હસીના જે ગણ ભવનમાં રહેતા હતા
એ ગઠબંધન ભવનમાં જે પ્રમાણેના દેખાવા થયા અને પછી ત્યાં જે પરિસ્થિતિ થઈ, નેપાળમાં ત્યાં અનેક પોલિટિકલ લીડર્સના રેસિડેન્સની બહાર દેખાવા થયા અને પછી ત્યાં જે પ્રમાણેની પરિસ્થિતિ થઈ, શું આપણે ભારતને એ અરાજકતા તરફ લઈ જવું છે? એટલા માટે થઈને જીતેન્દ્રસિંહજી મળવા આવે છે. જુઓ, ડેકોરમ સત્તાધારી પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ છોડ્યું નથી. એના એક સિનિયર મિનિસ્ટર રાહુલ ગાંધીજીને મળવા આવે છે, 20 મિનિટ ત્યાં ચર્ચા થાય છે. હંમેશા શિષ્ટાચાર સત્તાધારી પક્ષ તરફથી પ્રતિનિધિ તરીકે જરાય ચૂકાયો નથી. પણ મને એવું લાગે છે કે હેમંતભાઈ, ઓકે. હિરેનભાઈ, આપ ટૂંકમાં કઈ શું કહેશો? જી હિરેનભાઈ. યોગ્ય નથી. ઓકે હેમંતભાઈ. હિરેનભાઈ. ભારત દેશનો તત્કાલીન પ્રધાનમંત્રી ડરપોક છે એ સાબિત થયું છે આજે. આની પહેલા પણ જ્યારે પંજાબનો દોરો તો ઉસકો બોલના કે મેં સહી સલામત આ ગયા. સાહેબ, આટલો ડર શેના માટે? ગુજરાત અને સમગ્ર દેશની જનતા તમને ચૂંટણીને મોકલ્યા છે, અને આ પ્રકારનો ડર અને આ પ્રકારની સંપૂર્ણપણે સરમુખત્યારશાહી ભારત દેશમાં ન ચાલે. તમે ચર્ચાથી ભાગી રહ્યા છો અને આજે એક જવાબદાર પ્રવક્તા અત્યારે ભારતના યુવાનોને એન્ટી નેશનલ કહી રહ્યા છે. એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ યુવાન વિરોધી છે. આ શિક્ષણ જગત એ કયા પ્રકારનું ખાડી ગયું છે. આપણે આ જ પ્લેટફોર્મ પર તમામ રિપોર્ટો, અમારા રિપોર્ટની વાત છે, નીટ મુદ્દાની વાત હોય કે તમામ શિક્ષણના રિપોર્ટોની વાત, તમામ રિપોર્ટો નેગેટિવ છે અને બી કેટેગરીના શિક્ષણ વ્યવસ્થાને આપે છે. છેલ્લે આ બધું થયા પછી આજે લોકો રસ્તા પર એટલા માટે ઉતર્યા છે કે તમામ પ્રકારના યુવાનોને પોતાના ભવિષ્યની ચિંતા થઈ છે અને ભવિષ્યની ચિંતાને ધ્યાને રાખીને આજે લોકો રસ્તા પર ઉતર્યા. હું આપને રોકવા માંગુ છું. હિરેનભાઈ, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. મારો એક સીધો સવાલ અત્યારે તો હેમંતભાઈ આપને એ છે કે જ્યારે શિક્ષણ મોડેલની અત્યારે તો વાત થતી હોય, હિરેનભાઈ એક જ મિનિટ, જ્યારે શિક્ષણ મોડેલની વાત થતી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હેમંતભાઈ એ ના સાંખી લેવાય. ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો, મારે હર્ષવર્ધનજીને એક સવાલ કરવાનો છે. એટલે 2004 થી 2014 માં આટલા બધા પેપર લીક થયા, ભારતીય જનતા પાર્ટીએ ક્યારે, મને બોલવાનો હિરેનભાઈ, હેવ અ ડિસન્સી ઓફ અ ડિબેટ. 2004 થી 2014 દરમિયાન આટલા બધા પેપર લીક થયા, ક્યારે ભારતીય જનતા પાર્ટીએ 7 રોઝકોર્સ રોડ પ્રધાનમંત્રી મનમોહન સિંહના રેસિડેન્સની બહાર ક્યારે ધરણા કરવાનું ખોટું દુસ્સાહસ કર્યું છે? ના હોય. કારણ કે પ્રધાનમંત્રીના કાર્યાલયની બહાર પ્રધાનમંત્રીના કાર્યાલયની સલામતી અને સુરક્ષા એ દરેક દેશના નાગરિકની ફરજ છે. એ ફરજ તમે ચૂકો તો તમે, અને જે દેશ વિરોધી તત્વો શરજીલ ઇમામ અને ઉમર ખાલિદના નિવેદનોને પોતાના પ્રવચનોમાં ઉલ્લેખ કરે એને ઇન્ટરનેશનલ એલિમેન્ટ નહીં કીધો, કોંગ્રેસ શું કહેશે? हर्षवर्धन जी, ये पेपर लीक की बात है और पेपर लीक की बात में पॉलिटिक्स अभी ऐड हो गया है, ये कितना योग्य है? देखिए, आपदा में अवसर हर कोई ढूंढता है और हर किसी को लग रहा है जो जैन जी जो है इस आंदोलन के जरिए जो है एक अलग तरह का मोमेंटम जो है बनाया जा सकता है. विपक्ष से चाह रहा है कि अगर इनको हम साथ लेंगे तो हमारी आगे की राजनीति जो है वो आगे बढ़ जाएगी. हालांकि मेरा व्यक्तिगत तौर पे मानना है कि छात्रों को जो है न्याय मिलना चाहिए. पक्ष और विपक्ष अपनी जगह है. सरकारें आज भाजपा की है, कल कांग्रेस सत्ता में आएगी. अगर कांग्रेस नहीं रहेगी तो भाजपा आएगी या कोई दूसरी पार्टी आएगी. लेकिन कहीं ना कहीं अगर भाई अभी इस समय जो है मुझे लगता है परीक्षाएं जो है वो समय पर आयोजित हो, कोई ना कोई व्यक्ति जो है इसके लिए जिम्मेदार है. जवाबदेही, अकाउंटेबिलिटी जो है वो तय होनी चाहिए. और यह कि भाई मोदी सरकार की सबसे बड़ी बात यह है कि सरकार में इस्तीफे भी नहीं होते हैं. आपने कांग्रेस का दौर देखा होगा, पवन बंसल मामा की रेल में भांजे का खेल हो जाता था तो पवन बंसल का इस्तीफा आप ले लेते थे, आप शिवराज पाटिल का इस्तीफा ले लेते थे. आप ये बताइए कि लगातार एक के बाद एक ऐसी तरह की चीजें हो जा रही है. राम मंदिर का चोरी हो गया, इतना बड़ा आपका वो सारा चीजें होगी, उसके बावजूद भी कहीं ना कहीं नैतिक जिम्मेदारी तो कहीं ना कहीं लेनी पड़ेगी. युवा क्या चाह रहा है कि भाई, युवा चाह रहा है परीक्षाएं समय पे आयोजित हो, नतीजे जो है समय पे आए. सरकारी नौकरियां वैसी सीमित है, कंपटीशन से उसको कोई दिक्कत नहीं है. लेकिन कहीं ना कहीं आज का जो जैन जी है, आप विकसित भारत की बात करें, अच्छी बात है, सपने दिखाइए, आप सपनों के सौदागरी करिए, कोई बड़ी बात नहीं है. लेकिन कहीं ना कहीं संवेदनशीलता के साथ युवाओं के मसलों को आपको समझना पड़ेगा. आज का जैन जी जो है अपने भविष्य को लेकर आशंकित है बहुत ज्यादा. और ये सबसे बड़ी बात है कि एक दौर में जो मोदी जी का बहुत ज्यादा आकर्षण जिस जैन जी में था, वो कहीं ना कहीं अब खिलाफ क्यों हो रहा है? कहीं ना कहीं इस पर जो है मुझे लगता है मंथन करने की आवश्यकता भारतीय जनता पार्टी और एनडीए सरकार. हिरेन भाई 10 सेकंड का સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી નૈતિકતાથી પાયમાલ થઈ ગઈ છે, મોરલી બેંકરપ્ટ થઈ ગઈ છે
હર્ષવર્ધનજીએ વાત સાચી કરી કે જે વખતે 2004 થી 14 જ્યારે પણ અમારા પર આંગળી ઉઠી છે ત્યારે પવન Okay. બંસલજી હોય, શશી થરૂર હોય, નટવરજી હોય, આવા તમામ લોકોને અમે રાજીનામા નૈતિકતાના ધોરણે આપ્યા છે. ઓકે આજે ઓકે એક પણ હિરેનભાઈ, આપણે આજે રોકવા માંગુ છું. એક સીધો એક સવાલ એક જ કે આ અત્યારની જે આ પરિસ્થિતિ સામે આવી 21મી જુલાઈએ ચલો પીએમએ કહી તો દીધું, પણ હવે શું કાર્યવાહી થશે યોગ્ય, અને ક્યાંક ચર્ચા કરવી એ બહુ જરૂરી છે, એટલે ચર્ચા થશે કે નહીં? પણ મને પૂછાઈ ભાઈ જી, હેમંતભાઈ. 110% જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આટલી પણ હેમંતભાઈ સોલ્યુશન એવું આવવું જોઈએ કે યુવાઓને હવે રસ્તા ઉપર આવું ના જોઈએ. યજ્ઞભાઈ, મને એક જ બાબત સમજાવો સંપૂર્ણ ગંભીરતા સાથે. આ પરીક્ષામાં ગેરરીતિ ના થાય એને માટેનો સૌથી વધારે કડક કાયદો 2024માં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવતી હોય એની પોતાની એના પછી નિયમિત થયા. એ કાયદો 2024માં આવ્યો, એના 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એનો તો કોંગ્રેસે જવાબ આપવો પડે. એ બાબત અલગ છે હેમંતભાઈ. હું તો એમ જ કહું છું કે કાયદાને અનુલક્ષીને કોંગ્રેસે શું કર્યું અન્ય પાર્ટીઓ મારે કોઈ લેવા દેવા નથી. ના, પણ એ હું અત્યારે એક જ કાયદાને કહું છું, અનુલક્ષીને યુવા અત્યારે રસ્તા ઉપર છે, એનું સોલ્યુશન આવું બહુ જરૂરી છે. જેનઝીની જે પોતાની એક એપ્રિહેન્શન છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે સંવેદનશીલતાથી જાણે. ઓકે. અને નીટની એક્ઝામમાં જે કોઈ લોકો કસૂરવારો પકડાય છે એની સામે જી, કોર્ટ જી. પ્રોસિડિંગની રાહ તો જોઈએ. ઓકે આપણે ઓકે એમને ઓકે સરકાર ચલાવવા માટેની હવે ભારતીય જનતા જોવાનું પાર્ટીની રહ્યું. પૂરી આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? યુવાઓનો પ્રશ્ન છે અને શિક્ષણનો પ્રશ્ન છે, પરંતુ તેમાં અત્યારે હાલ તો ચર્ચા થવી જરૂરી છે અને સોલ્યુશન આવવું બહુ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે તરત તો સોલ્યુશન આવશે. હેમંતભાઈ, હર્ષવર્ધનજી અને હિરણભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.